હેલો ફ્રેન્ડ્સ, આપનું હાર્દિક સ્વાગત છે હિનલ્સ કિચનમાં। આજે આપણે તંદૂરી રોટી બનાવવાના છીએ, જે એકદમ બહાર જેવી જ આપણે ઘરે બનાવી શકીએ છીએ અને ખાવામાં પણ હેલ્ધી છે। તો ચલો આપણે બનાવવાની રીત જોઈ લઈએ। સૌપ્રથમ આપણે તંદૂરી રોટી બનાવવા માટે આ રીતે આપણે ઘઉંનો ઝીણો લોટ લીધેલ છે। ત્યારબાદ તેની અંદર આપણે 1 ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું। ત્યારબાદ તેની અંદર આપણે શુગર અથવા તો શુગરનો પાવડર એડ કરીશું। અહીં મેં શુગર લીધી છે। ત્યારબાદ તેની અંદર આપણે બેકિંગ પાવડર એડ કરીશું। બેકિંગ સોડા અને બેકિંગ પાવડર બંને આપણે નાખેલ છે। ત્યારબાદ તેની અંદર આપણે થોડું દહીં એડ કરતું જવાનું છે। દહીં દ્વારા આપણે આનો ડો તૈયાર કરીશું। હવે તેને બરાબર રીતે આપણે મિક્સ કરી લેશું। આનો આપણે રોટલીની જેમ જ સોફ્ટ ડો તૈયાર કરવાનો છે। દહીંથી આપણે આ રીતે લોટ તૈયાર કરી લીધો છે। હવે તેને થોડોક લૂઝ કરવા માટે આપણે થોડું પાણી એડ કરતા જશું। હવે તેને સોફ્ટ બનાવવા માટે તેની અંદર આપણે થોડું તેલ નાખીશું અને તેને ફરીથી આપણે સરસ રીતે મસળી લેશું। આ રીતે આપણે સોફ્ટ ડો રેડી કરી લીધો છે। આપ જોઈ શકો છો કે એકદમ સોફ્ટ છે। ત્યારબાદ તેની ઉપર આપણે થોડું તેલ લગાવીશું। તેલ લગાવ્યા બાદ તેને આપણે 10 મિનિટ સુધી તેને રેસ્ટ કરવા દેશું। 10 મિનિટ થઈ ચૂકી છે। હવે જે આપણો ડો તૈયાર થઈ ગયો હતો એ એકદમ સોફ્ટ થઈ ચૂક્યો છે। હવે તેને આપણે લુવા બનાવીને તેને રોટલીની જેમ વણી લેશું। આ રીતે આપણે ડો તૈયાર કરી લીધો છે। તેના ઉપર આપણે થોડો લોટ લગાવીને આપણે રોટલીની જેમ વણી લેશું। હવે તેને આપણે રોટલીની જેમ જ વણવાનું રહેશે। આ રીતે આપણે તેને એકદમ જાડી પણ નહીં અને એકદમ પતળી પણ નહીં, એ રીતે તેને વણી લીધી છે। આ જ મુજબ આપણે બધી રોટલી છે એને વણી લેશું। તૈયાર કરેલ રોટલી ઉપર આપણે થોડું પાણી લગાવી દઈશું। હવે આપણે એક પેનને ગરમ કરીશું। પેન ગરમ થઈ જાય હવે આપણે જે રોટલી હતી તેના ઉપર પાણી લગાવ્યું હતું તેને આપણે ગરમ કરી લેશું। આ રીતે તેને આપણે એક ભાગને શેકી લેશું। ત્યારબાદ આપણે એ લોઢીને સાણસીની મદદથી આ રીતે આપણે તંદૂરની જેમ તેને શેકી લેશું। આ રીતે આપણે તેને બધી સાઈડથી સરસ રીતે શેકી લેશું। આપણી તંદૂરી રોટી છે એકદમ તૈયાર થઈ ચૂકી છે। હવે તેને આપણે પ્લેટ પર કાઢી લેશું। ત્યારબાદ તેના ઉપર આપણે બટર લગાવી લેશું। લો, રેડી છે આપણી તંદૂરી રોટી।
આપણી તંદૂરી રોટી એકદમ રેડી છે, જે આપણે પંજાબી સબ્જી સાથે ખાઈ શકીએ છીએ. અને આપણે અહીં ઘઉંના લોટની બનાવેલી છે, જેથી તે હેલ્થ માટે પણ સારી છે.